ડીજીપીના આદેશ બાદ ધોરાજી પોલીસ એક્શનમાં આવી છે। ઉપલેટા ભાવદર પાટણવાવના 75 અસામાજિક તત્વોને ચેતવણી આપવામાં આવી। ખનીજ માફિયા સહિત ગુનાહિત પ્રવૃત્તિ આચરનારને ચેતવણી। ધોરાજી ડિવિઝનમાં કોઈ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ નહીં ચલાવી લેવાય તે પ્રકારની વાત પણ ડીવાયએસપીએ કરી છે। ગુનાહિત પ્રવૃત્તિ કરનારાઓને ત્યાં પીજીવીસીએલને સાથે રાખી પોલીસનું ચેકિંગ। પોલીસ ચેકિંગ દરમિયાન ગેરકાયદે વીજ કનેક્શન લેનારને દંડ પણ ફટકારવામાં આવ્યો। આમાં 8 જેટલા જો છે ઇલીગલ વીજ કનેક્શન કાપવામાં આવેલ છે। ઇલેક્ટ્રિસિટી એક્ટ હેઠળ પણ 2 કેસો કરવામાં આવેલ છે। પીજીવીસીએલ દ્વારા જો છે આશરે 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે અને ભાડા કરનારનો જાહેરનામા ભંગ કરનાર વાળા લોકોના ખિલાફે પણ 2 ગુના જો છે દાખલ કરવામાં આવ્યા છે। આના ખિલાફે ખનન માફિયા પણ પોલીસની કાર્યવાહી ચાલુ છે અને એમના પણ વાહનો પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવેલ છે અને હવે ખાન ખનીજ વિભાગ દ્વારા એના ખિલાફે ફાઇનની કાર્યવાહી જો છે આ ચાલુ છે।